એકવાર બે માણસો એક મંદિર પાસે બેસીને ગપ્પા મારતા હતા. ત્યાં અંધારું થયું અને વાદળો ઘેરાવા લાગ્યા. થોડીવાર પછી એક માણસ ત્યાં આવ્યો અને તે પણ બંનેની સાથે બેસી ગયો અને ગપસપ કરવા લાગ્યો. એકાદ કલાક બાદ તે અજાણ્યા માણસે કહ્યું કે તેને ખૂબ ભૂખ લાગી છે. પેલા બંનેને પણ ભૂખ લાગી હતી. પેલા માણસે કહ્યું કે એની પાસે 3 રોટલા છે. બીજાએ કહ્યું એની પાસે 5 રોટલા છે. આપણે ત્રણેય તેને સરખા ભાગે વહેંચીને ખાઈશું. તે પછી પ્રશ્ન આવ્યો કે આપણે 3 લોકો વચ્ચે 8 રોટલા કેવી રીતે વહેંચી શકીશું. પ્રથમ વ્યક્તિએ સલાહ આપી કે ચાલો દરેક રોટલાના 3 ટુકડા કરીએ, એટલે 8 રોટલાને 24 ટુકડામાં વહેંચી નાખીએ અને એમ દરેકને 8 ટુકડા ભાગે આવશે. ત્રણેયને તેના વિચાર ગમ્યો અને રોટલાના ટુકડા કરીને ત્રણેય 8 ટુકડા ખાઈને ભૂખ સંતોષી અને પછી વરસાદના કારણે મંદિરના પ્રાંગણમાં સૂઈ ગયા. સવારે ઉઠીને ત્રીજા માણસે બંનેની દયા બદલ આભાર માન્યો અને પ્રેમથી તેમને રોટલાના 8 ટુકડા બદલામાં 8 સોના મહોરની ભેટ આપી અને પોતાના રસ્તે ચાલતો થયો. તેના ગયા પછી બીજા માણસે પહેલા માણસને કહ્યું કે ચાલો આપણે બંને 4 સોના મહોર વહેંચી લઈએ. પહેલા માણસે કહ્યું કે ના, મારી પાસે 3 રોટલા હતા અને તમારી પાસે 5 રોટલા, તો હું 3 જ સોના મહોર લઈશ અને તમારે 5 સોના મહોર રાખવી પડશે. આ બાબતે બંને વચ્ચે મીઠી રકઝક શરૂ થઈ, પણ કોઈ નિર્ણય ન લેવાયો. પછી થાકીને બંને જણ મંદિરના પૂજારી પાસે ગયા અને તેમને સમસ્યા જણાવી અને ઉકેલ માટે વિનંતી કરી. પૂજારી પણ મૂંઝવણમાં પડ્યા. બંને એકબીજાને વધુ આપવા માટે લડી રહ્યા છે. પૂજારીએ કહ્યું કે તમે લોકો આ સોના મહોર મારી પાસે મૂકી દો અને મને વિચારવાનો સમય આપો. હું કાલે સવારે તમને ઉકેલ આપીશ. રાત્રે પૂજારી ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. થોડા સમય પછી ભગવાન તેના સ્વપ્નમાં દેખાયા અને પૂજારીએ તેમને આ બધું કહ્યું અને ન્યાયિક માર્ગદર્શન માટે પ્રાર્થના કરી અને કહ્યું કે મારા મતે બંને વચ્ચે 3/5નો ભાગ યોગ્ય લાગે છે. ભગવાન હસ્યા અને બોલ્યા, ના, પહેલા માણસને 1 અને બીજા માણસને 7 સોના મહોર મળવી જોઈએ. ભગવાનના આ શબ્દો સાંભળીને પૂજારી આશ્ચર્યચકિત થઈ ગયા અને આશ્ચર્યમાં પૂછ્યું, પ્રભુ, કેવી રીતે? ભગવાને કહ્યું, એમાં કોઈ શંકા નથી કે પહેલા માણસે તેના 3 રોટલાના 9 ટુકડા કર્યા, પરંતુ તે 9માંથી તેણે માત્ર 1 જ ટુકડો વહેંચ્યો અને 8 ટુકડા તો પોતે જ ખાધા છે. એટલે કે તેનું બલિદાન માત્ર 1 જ રોટલીનું હતું. તેથી તે હકદાર છે માત્ર 1 સોના મહોરનો. જ્યારે બીજા માણસ તેના 5 રોટલાના 15 ટુકડા કર્યા, જેમાંથી એણે પોતે 8 જ ખાધા અને 7 ટુકડા વહેંચ્યા. એટલે ન્યાય અનુસાર તે 7 સોના મહોરનો અધિકારી છે. આ મારું ગણિત છે અને આ મારો ન્યાય છે. ઈશ્વરના ન્યાયનું સચોટ પૃથ્થકરણ સાંભળીને પૂજારી નતમસ્તક થઈ ગયા. આખી વાર્તાનો સાર એ જ છે કે પરિસ્થિતિને જોવાનો અને સમજવાનો આપણો દૃષ્ટિકોણ અને ઈશ્વરનો દૃષ્ટિકોણ સાવ અલગ જ છે. ઈશ્વરીય ન્યાયને જાણવા અને સમજવામાં આપણે ઘણા અસમર્થ છીએ. આપણે આપણા ત્યાગની પ્રશંસા કરીએ છીએ, પરંતુ ભગવાન આપણા ત્યાગને આપણી ક્ષમતાઓ અને ઉદારતા સાથે સરખાવીને યોગ્ય નિર્ણય લે છે. ધન્યવાદ.